સુરતમાં ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠક અંગે હજુ અસમંજસની સ્થિતિ છે। હજુ સુધી આ બેઠક અંગે કોઈ સત્તાવાર માહિતી નથી। પાટીલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થવાની ચર્ચા હતી, પરંતુ ક્યાં અને કોણ આગેવાનો મળશે તે અંગે કોઈ જ સ્પષ્ટતા નથી। આજે સીઆર પાટીલ રાજકોટ પ્રવાસી છે। 3 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે સીઆર પાટીલ। तो सीआर पाटील आज જ્યારે રાજકોટ પ્રવાસી છે ત્યારે બેઠક કરવામાં આવશે કે નહીં, અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, તમારી પાસેથી જાણવા માંગીશું, ક્ષત્રિય સમાજનો જે રોષ છે ચરમસીમા પર પહોંચી ગયો છે। સીઆર પાટીલ આજે રાજકોટના પ્રવાસી છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક થશે કે કેમ? હિના, જે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા થોડા દિવસ પહેલા જે રીતે ક્ષત્રિય સમાજની વિરુદ્ધનું એક નિવેદન છે તે દેવામાં આવ્યું હતું અને જેને લઈને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં એક રોષની લાગણી છે તે જોવા મળી છે। પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા આ સમગ્ર મામલે માફી માંગી લેવા છતાં હજુ સુધી ક્ષત્રિય સમાજનો રોષ છે તે શમ્યો નથી અને તેને લઈને જ હવે ભાજપે મેદાને ઉતરવું પડી રહ્યું છે। આજે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે તેઓ રાજકોટની મુલાકાતે છે અને 3 અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી છે તે આપવાના છે। ગઈકાલ સુધી એક એવી વાત સામે આવી હતી કે આવતીકાલે જ્યારે એટલે કે આજે જ્યારે જે સીઆર પાટીલ છે તે રાજકોટ ખાતે આવશે ત્યારે તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન સાથે બેઠક કરશે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી છે તે મળી નથી। કઈ જગ્યાએ બેઠક થશે અને કયા કયા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી અને સીઆર પાટીલના સત્તાવાર કાર્યક્રમમાં પણ આ માહિતી છે તે હજુ સુધી આવી નથી। ત્યારે જરૂરથી આ બેઠકને લઈને અસમંજસ જેવી સ્થિતિ છે તે જોવા મળી છે। જરૂરથી ભાજપ દ્વારા આ સમગ્ર વિવાદને લઈને ડેમેજ કંટ્રોલ કરવાનું એક કામ છે તે કરવામાં આવી રહ્યું છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સ્થાનિક એક ક્ષત્રિય સમાજના નેતા છે તેમને આખી જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને તેઓ સૌરાષ્ટ્રભરના ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેની સાથે બેઠક કરીને આ વિવાદને કઈ રીતે પૂરો કરી શકાય તે અંગે આ પ્રયત્નો છે તે હાથ ધરશે। જોવાનું રહેશે કે આજે જ્યારે 3 અલગ અલગ કાર્યક્રમમાં એક સોશિયલ મીડિયાના જે વર્કશોપ છે તેમાં સીઆર પાટીલ હાજર રહેવાના છે, ત્યારબાદ તેઓ ભાજપના જે બૂથ લેવલના અને જે અલગ અલગ વિભાગના કાર્યકર્તાઓ છે તેનું એક સંમેલન છે તેમાં હાજર રહેવાના છે ને ત્યારબાદ પત્રકારો સાથે તેઓ મુલાકાત કરવાની છે। ત્યારે આ 3 કાર્યક્રમની વચ્ચે તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનોને મળે છે કે કેમ તે જોવાનું રહેશે। સૌથી મહત્વની વાત છે કે ક્ષત્રિય સમાજનો રોષ છે તે અત્યારે સૌરાષ્ટ્રભરમાં અને ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે પ્રદેશ ભાજપ છે તે કયા પ્રકારનું ડેમેજ કંટ્રોલ છે તે કરે છે અને આજે જે સીઆર પાટીલ છે તે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તેને મળે છે કે કેમ? જી હિના, બિલકુલ મોહિત, વધુ જાણકારી અમે તમારી પાસેથી લેતા રહીશું। તો સીઆર પાટીલ આજે જ્યારે રાજકોટના પ્રવાસી છે, 3 અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, તે વચ્ચે તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરે છે કે કેમ તે જોવું રહ્યું।